અમદાવાદમાં પોલીસ કર્મીઓ દ્વારા નશાની હાલતમાં છેડતી મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી। અમદાવાદના મેઘાણીનગરમાં 2 એલઆરડી પોલીસ જવાન સામે ગુનો નોંધાયો છે। અક્ષય ડોડિયા અને રોહિત પરમાર નામના જવાન સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી। બંને જવાનોએ નશાની હાલતમાં મહિલાની છેડતી કર્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। બંને પોલીસ કર્મી સામે મેઘાણીનગરમાં ગુનો નોંધાયો। શાહીબાગ હેડક્વાર્ટર ખાતે એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતા હોવાનો ખુલાસો પણ થઈ રહ્યો છે। સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, પોલીસ જવાનોએ મહિલાઓની છેડતી કરી હતી તેવો આખો આજે મામલો સામે આવી રહ્યો છે, શું વિગતો છે? જી તોરલ, મેઘાણીનગર વિસ્તારની આ ઘટના સામે આવેલી છે। પાર્વતીનગર સોસાયટીમાં 2 પોલીસ કર્મચારીઓ દ્વારા દારૂની નશામાં જે તોફાન કરવામાં આવી રહ્યું હતું, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। આ પોલીસ કર્મી દ્વારા મહિલાઓ સાથે જે છેડતી કરવાનો આરોપ સ્થાનિક લોકોએ લગાવ્યો હતો। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અક્ષય ડોડિયા અને રોહિત પરમાર નામના 2 પોલીસ કર્મીની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરતા તે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતા હતા। આ સોસાયટીમાં તેઓ મકાન ભાડે રાખીને રહેતા હતા અને બંને પીધેલી હાલતમાં હતા। એ દરમિયાન અશ્લીલ ચીનચાળા કરતા હોવાના આક્ષેપો જે સ્થાનિક લોકોએ લગાવ્યા હતા, પરંતુ પોલીસે આ સમગ્ર મામલે છેડતી નહીં હોવાની વાત કરી હતી અને દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા 2 પોલીસ કર્મી વિરુદ્ધ હાલ તો દારૂને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની પૂછપરછ શરૂ કરાઈ છે। જી ધન્યવાદ અનિતા।